નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મોરબીમાં મોસમનો પહેલો વરસાદ પડતા જ વીજ પુરવઠો બંધ થયો હતો. વીજ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના ઉઠ્યા હતા ધજિયા. મોરબીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં ઘટાડો વાદળા ચડી આવતા જ વરસાદ પડશે તેવી આશા બંધાઈ હતી. લોકો સમજે તે પહેલા જ અનરાધાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વરસાદ પહેલા જ વીજ તંત્રએ કરેલી પ્રમુખની કામગીરીના ધજિયા ઉડ્યા હતા. જ્યારે હાલ પડેલા વરસાદથી ચારે બાજુ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ બંધ કરી દીધા હોવાથી નીચાણવાળા સોસાયટીઓમાં પાણી ભરાયા છે. હજુ તો આનો પહેલો વરસાદ છે. આખું ચોમાસું બાકી છે. ત્યારે જો એકી સાથે 10 ઇંચ વરસાદ પડશે તો મોરબી શહેરની શું પરિસ્થિતિ સર્જાશે તે લોકો સમજી શકે છે. પણ કેમ કોઈ વિરોધ કરતા નથી તે પણ એક હકીકત છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.